આપણે સૌરાષ્ટ્રની વાતચીત કરીએ તો મગફળીનું વાવેતર વધારે થયું છે અને કપાસનું વાવેતર થોડુંક ઘટેલું છે। નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો અત્યારે આપણે કચ્છ વિસ્તારના માંડવી તાલુકાના મોટા લાયજા ગામે અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને એમાં જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરેલું છે એવા ખેડૂત મિત્રોએ આ ક્રેમિટ PBW નામની ટ્યુબ એટલે કે જે કપાસમાં આવતી ગુલાબી ઈયળની જે ટ્યુબ છે એ વાપરેલી છે। તો એની વિશે માહિતી આપણે મેળવીએ થોડીક કે ભાઈ એ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યાં કપાસનું વાવેતર થાય છે ત્યાં પણ ખેડૂત મિત્રો ગુલાબી ઈયળને હરાવવા માટે આ પ્રકારની ટેકનોલોજી વાપરી રહ્યા છે। તો સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો પણ સારી રીતે વાપરી શકે તેમ છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો આપણે જાણીએ કે આ કેટલા વીઘાનો કપાસ છે, કેટલા દિવસનો થયો છે અને ડોઝ આપ્યા પછી કેટલા દિવસ થયા છે। તો ખેડૂત મિત્રો, આ મોટા લાયજા વિસ્તારમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ જે રીતે આપણે વાતચીત કરી એ રીતના કે ભાઈ કપાસનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરેલું છે। આપણે સૌરાષ્ટ્રની વાતચીત કરીએ તો મગફળીનું વાવેતર વધારે થયું છે અને કપાસનું વાવેતર થોડુંક ઘટેલું છે, પણ અહીંયા કચ્છ વિસ્તારમાં 80% કપાસનું વાવેતર થયું છે। તો અત્યારે જે કપાસના બેલ્ટમાં ઊભા છીએ મોટા લાયજા વિસ્તારમાં, તો એ 12 એકરનો આખો કપાસ છે અને એ જે કપાસમાં આપણે તારીખની વાતચીત કરીએ તો આજે 2 ઓગસ્ટ 2024 તારીખ છે, એમાં પહેલો ડોઝ લાગી ચૂકેલો છે। તો આ પહેલા ડોઝ પછી કેવું રિઝલ્ટ મળે છે એ પણ આપણે આગળના વિડીયોમાં માહિતી આપીશું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે। હવે આ ક્રેમિટ PBW નામની ખેડૂત મિત્રો જે ટ્યુબ છે કામ કઈ રીતના કરે એ તમને થોડીક માહિતી આપું। તો જ્યારે આ 125 ગ્રામની જે ટ્યુબ હોય અને એના 1 એકરમાં આપણે 400 થી 500 જેટલા ટપકા થાય આ ટ્યુબના। હવે 400 થી 500 ટપકા આ ટ્યુબમાં ઉપર જ્યારે આપણે લગાડીએ છીએ એના પછીના દિવસોમાં જે નર ફૂદા હોય એનાથી આકર્ષણ કરે છે। તો જ્યારે એ ફૂદા આકર્ષાય છે તો એ નર ફૂદાને એવું લાગે છે કે ભાઈ અહીંયા માદા બેઠી છે, પણ ત્યાં માદા બેઠેલી હોતી નથી। માદા નહીં હોય એટલે ત્યાં મેટિંગ એટલે કે સમાગમ નહીં થાય, સમાગમ નહીં થાય એટલે ત્યાં ઈંડા નહીં બને અને ઈંડા નહીં બને એટલે ત્યાં ઈયળનો ઉપદ્રવ ઓછો જોવા મળશે। હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ મોટો થઈ ગયો હોય તો આવી રીતના ફૂલ હોય છે, તો ફૂલને તોડીને પણ આપણે એટેક આ રીતના જોઈ શકીએ છીએ। એ ઘણા બધા ખેડૂત મિત્રો જોતા પણ હશે કે અંદર એના કોસેટા અથવા તો ઈયળ બનેલી છે કે નથી બનેલી, પણ અત્યારે આ કપાસ શુદ્ધમાં શુદ્ધ કપાસ છે, કોઈ પણ પ્રકારનો રોગ આમાં આવેલો નથી અને ઈયળનો એટેક પણ દેખાતો નથી। તો ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું એવું હોય છે કે ભાઈ આપણે જ્યારે ઈયળનો એટેક આવે ત્યારે આ ટ્યુબને વાપરીએ તો ત્યારે આ ટ્યુબ કામકાજ નહીં આપે। મહિનાના 3 ડોઝ આપવાના હોય છે। જ્યારે 35, 40, 45, 50 દિવસનો કપાસ થયો હોય ત્યારે પહેલો ડોઝ આપવાનો હોય છે, જ્યારે ફ્લાવરિંગ થતું હોય ત્યારે। બીજો ડોઝ આનો 70 થી 80 દિવસે એટલે કે 35 દિવસના ગાળે આપવાનો હોય છે અને ત્રીજો ડોઝ પણ 35 દિવસના ગાળે આપવાનો હોય છે। હવે આનું રિઝલ્ટની વાતચીત કરીએ તો આજુબાજુના રાજ્યોમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સારું એવું રિઝલ્ટ મળેલું છે। ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને રિઝલ્ટ મળેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતા પણ થઈ ગયા છે અને ગુલાબી ઈયળના ખર્ચાને ઘટાડી રહ્યા છે અને આને આગળ લાવી રહ્યા છે અને ગુલાબી ઈયળને હરાવી રહ્યા છે। તો આ ક્રેમિટ PBW નામની ATGC કંપનીની જે ટ્યુબ છે એને મંગાવવા માટે નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબર છે, એમાં તમે આજે જ સંપર્ક કરી શકો છો। કુરિયર દ્વારા તમને ટ્યુબ મળી જશે। એનું જે પેમેન્ટ કન્ડિશન છે તમારે ઓનલાઈન આપવાની રહેશે અને ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી 100% જવાબદારી કંપનીની રહેશે કે તમારા નજીકના સેન્ટરમાં ટ્યુબ પહોંચાડી દેવામાં આવશે। આના ભાવતાલ જાણવા માટે અને બધી માહિતી મેળવવા માટે નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબર તમે મેળવી શકો છો અને જેમ બને એમાં ક્રેમિટ PBW નામની ટ્યુબ વાપરીએ। જો આ ટ્યુબ વાપરો છો તો એક કંપની દ્વારા એ પણ કહેવામાં આવે છે કે તમારે ગુલાબી ઈયળ માટે કોઈ પણ દવા છાંટવાની જરૂર નથી। જે બીજી આપણે દવા છાંટી એ છાંટવાની, પણ ગુલાબી ઈયળ માટે છાંટવાની જરૂર નથી। તો આજે જ આ ક્રેમિટ PBW ને મંગાવો। 1 એકરમાં 1 ટ્યુબ વાપરવાની હોય છે અને 3 ડોઝ આપવાના હોય છે। જોતા રહો આપણી સાથે હર હંમેશને માટે આવી કપાસને લગતી અને બીજા અન્ય પાકોને લગતી માહિતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે ખેડૂત પુત્ર ગુજરાતીમાં।